ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા કરવામાં આવેલી મોટી પ્રોહિબિશન રેડમાં લાખો રૂપિયાનું વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। 17 મે 2026ના રોજ થયેલી આ કાર્યવાહીમાં કુલ ₹31.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ એસએમસીના પીઆઈ એમ.કે. માલવ્યના માર્ગદર્શન હેઠળ ટીમે ડાકોર તાલુકાના સિમલજ ગામ ખાતે ભાથુજી મંદિર પાછળ આવેલ ભાથીજી વાળુ ફળિયામાં મહેશભાઈ રમેશભાઈ વાઘેલા તલપદાના મકાન પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ 7,359 દારૂની બોટલ અને ટીન કબજે કર્યા, જેની કિંમત અંદાજે ₹15.70 લાખ થાય છે। ઉપરાંત 4 વાહનો, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી। વાહનોની કિંમત ₹15.30 લાખ, મોબાઈલની કિંમત ₹20,000 અને રોકડ ₹11,400 મળી કુલ ₹31,31,793નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડી ડાકોર પોલીસ સ્ટેશને સોંપ્યા છે, જેમાં મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને રાહુલ કુમાર પ્રતાપભાઈ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે 3થી વધુ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રદીપ દિનેશભાઈ પરમાર, રાજસ્થાનના હનુમાનસિંહ અને રમેશ જાટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દારૂ પહોંચાડનાર અજાણ્યા ડ્રાઈવરની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે। પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસએમસી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। રિપોર્ટર ભાવિક પટેલ, ખેડા।